નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોનો અભ્યાસ કરીશું. પહેલો નિયમ, તટસ્થ પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. બીજો નિયમ, એક પરમાણુય ધન આયન હોય તો ધનભાર જેટલો અને એક પરમાણુય ઋણ આયન હોય તો ઋણભાર જેટલો. ત્રીજો નિયમ, બહુપરમાણુય ધન આયન પરનો જે વીજભાર હોય તે તેનો કુલ ઓક્સિડેશન આંક દર્શાવે છે. ચોથો નિયમ, હાઇડ્રોજનના સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 લેવામાં આવે છે, પણ ધાત્વીય હાઇડ્રાઇડ હોય તો -1. પાંચમો નિયમ, ઓક્સિજનના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. પેરોક્સાઇડ હોય તો -1, સુપરઓક્સાઇડ હોય તો -1 અને ઓક્સીફ્લોરાઇડ હોય તો ધન. ઓક્સિજન માટે સેજ ફરી પાછા આગળ વધીએ. ધારો કે આવા સંયોજનો છે K2O, આ પોટેશિયમ ઓક્સાઇડ, આ ઓક્સાઇડ છે, ઓક્સાઇડ. K2O2 પેરોક્સાઇડ છે, પોટેશિયમ પેરોક્સાઇડ. અને KO2 સુપર ઓક્સાઇડ છે, સુપર ઓક્સાઇડ. ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ, આ ત્રણ સૂત્રો મેં લખેલા છે. ધારો કે પોટેશિયમને દૂર કરો, પોટેશિયમ બધી જગ્યાએ +1 સંયોજકતા તરીકે આવેલું છે, તો અહીંયા થશે O2-, એટલા માટે કે 2 K+ દૂર થશે તો O2-. અહીંયા થશે O2-, 2 પોટેશિયમ દૂર થયા. અહીંયા થશે O2-1, કારણ કે 1 પોટેશિયમ દૂર થાય છે. અહીંયા 2 પોટેશિયમ દૂર થાય છે, 2+ વીજભાર દૂર થાય છે, -2. હવે દરેકમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો તમને આવડે છે, એકદમ સિમ્પલ. અહીંયા શું ધરવાનું? X. કેટલા ઓક્સિજન છે? 1 ઓક્સિજન માટે X = સામે જે વીજભાર આવે એ લખી નાખવાનો, -2. અહીંયા કેટલા X ધારશું? 2X = -2. X = -1. પેરોક્સાઇડમાં હંમેશા -1 હોય ઓક્સિડેશન આંક, ઓક્સાઇડમાં -2 હોય. ઓક્સાઇડમાં -2 હોય, પેરોક્સાઇડમાં ઓક્સિજનનો -1 હોય અને સુપર ઓક્સાઇડ 2X = -1. X = -1. ફરી પાછો, ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 રૂટીન મુજબ, પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -1. આ નિયમ સુધી આપણે ચર્ચા કરેલી. આગળ જઈએ. છઠ્ઠો નિયમ હેલોજન માટેનો છે. હેલોજનના સંયોજનોમાં હેલોજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. ફરી પાછો નિયમ બોલું છું. હેલોજનના સંયોજનોમાં હેલોજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. હેલોજન એટલે 17મો સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ દરેક તત્વની વૃત્તિ 1 ઇલેક્ટ્રોન મેળવવાની છે. 1 ઇલેક્ટ્રોન મેળવે -1 વીજભાર આવશે, માટે ઓક્સિડેશન આંક પણ -1. ઉદાહરણ લખું છું. દાખલા તરીકે NaI, સોડિયમનો +1, હેલોજનનો -1.
MgBr2 મેગ્નેશિયમ બ્રોમાઇડ, આલ્કલાઇન તત્વ મેગ્નેશિયમ +2, 2 બ્રોમિનનો -2, એટલે એક હેલોજનનો તો -1. નેક્સ્ટ AlCl3 એલ્યુમિનિયમનો +3 એટલા માટે કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ માટે +3. તો સામે ક્લોરીન 3 ઇલેક્ટ્રોન મેળવશે, પણ 3 ક્લોરીન 3 ઇલેક્ટ્રોન મેળવીને 3 ક્લોરાઇડ બનાવશે, પણ એક હેલોજનનો -1 આવે. એક હેલોજનનો બધી જગ્યાએ એક હેલોજનનો ઓક્સિડેશનાંક -1 છે. આ રૂટીન મુજબ છે, પણ ત્યાં અપવાદ રૂપકતા હોય. અપવાદની વાત કરીએ, એક્સેપ્શન, અપવાદ. શું છે અપવાદ? તો હેલોજનના ઓક્સો એસિડ અને હેલોજનના ઓક્સાઇડમાં હેલોજનનો ઓક્સિડેશનાંક ધન લેવામાં આવે છે. હેલોજનના ઓક્સો એસિડ તથા ઓક્સાઇડમાં હેલોજનનો ઓક્સિડેશનાંક ધન લેવામાં આવે છે. હેલોજનનો ઓક્સિડેશનાંક -1 હોય રૂટીન મુજબ. હેલોજનનો ઓક્સિડેશનાંક -1 હોય, પણ બે જગ્યાએ બ્રેક મારવાની. હાઇડ્રોજનમાં કેમ કીધું +1, ધાત્વિક હાઇડ્રાઇડ હોય તો -1. ઓક્સિજનમાં કેમ કીધું -2, 3 બ્રેક મારવાની. પેરોક્સાઇડ હોય તો -1, સુપર ઓક્સાઇડ હોય તો -1/2 અને ઓક્સીફ્લોરાઇડ હોય તો ધન. એમ હેલોજનમાં -1, હેલોજન -1, હેલોજન -1, હેલોજન -1, ગાંડા થઈ જવાનો. પણ બ્રેક મારવાની કે જો હેલોજનનો ઓક્સાઇડ આવેલો હોય કે ઓક્સો એસિડ આવેલો હોય તો ત્યાં હેલોજનનો ઓક્સિડેશનાંક -1 એટલે કે ઋણ નહીં ધન હોય. અને કેટલો હોય તો ગણતરી કરવી પડે. સિમ્પલ. પહેલાં આપણે વાત કરીએ ઓક્સો એસિડની. ઓક્સો એસિડની હું ચર્ચા કરું છું. સૌ પ્રથમ ઓક્સો એસિડ, હેલોજનના 4 ઓક્સો એસિડ, હાઇપોહેલસ એસિડ, હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ અને પરહેલિક એસિડ. હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ અને પરહેલિક એસિડ બધાના સૂત્ર લખું છું. કોમન સૂત્ર HX. આ હેલોજનનો એસિડ છે. HCl. X એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. જ્યાં X બરાબર 4 તત્વ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હેલોજનને સામાન્ય રીતે X સિમ્બોલ દ્વારા દર્શાવાય. તો આ હેલોજનનો એસિડ છે, પણ આપણે એસિડની વાત નથી કરતા. ઓક્સો એસિડ. એસિડમાં વધારાનો ઓક્સિજન આવેલો હોય તો આ ઓક્સો એસિડ HXO. આ હેલોજનનો એસિડ HX, HCl, HBr, HI, HF. વધારાનો ઓક્સિજન આવેલો હોય HXO2. આ હેલોજનનો એસિડ છે HX. પણ આમ લખો HXO3 તો હેલોજનનો ઓક્સો એસિડ HXO4 હેલોજનનો ઓક્સો એસિડ. આ 4 પ્રકારના છે. હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ અને પરહેલિક એસિડ. આ બધી જગ્યાએ એક્સની જગ્યાએ તમે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન મૂકી શકો. આમાં થોડીક અપવાદરૂપકતા છે, પણ શું છે એ 12થમાં જ્યારે ચેપ્ટર આવશે ત્યારે એ ચર્ચા કરીશું.
પણ આ બધી જગ્યાએ તમે ધારો કે એક્સની જગ્યાએ ક્લોરીન મૂકવામાં આવે તો આ 4 ભાગ થશે. HClO, HClO2, HClO3 અને HClO4. સામાન્ય નામ છે હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ અને પરહેલિક એસિડ. પણ એનું નામ થશે હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. હાઇપોહેલસમાંથી હાઇપોક્લોરસ, હેલસમાંથી ક્લોરસ, હેલિકમાંથી ક્લોરિક, પરહેલિકમાંથી પરક્લોરિક. ફરીથી સામાન્ય નામ હાઇપોહેલસ, હેલસ, હેલિક ને પરહેલિક. હાઇપોહેલસ, હેલસ, હેલિક, પરહેલિક. 5 વખત રિપીટેશન કરજો. હાઇપોહેલસ, હેલસ, હેલિક, પરહેલિક. હાઇપોહેલસ, હેલસ, હેલિક, પરહેલિક. સામાન્ય નામ છે. પણ ક્લોરીન મૂકીને કેવું હોય તો હાઇપોક્લોરસ, ક્લોરસ, ક્લોરિક ને પરક્લોરિક. હાઇપોહેલસની જગ્યાએ હાઇપોક્લોરસ, ક્લોરસ, ક્લોરિક અને પરક્લોરિક. આ દરેક જગ્યાએ હેલોજનનો ઓક્સિડેશનાંક લખવો હોય, હેલોજનનો ઓક્સિડેશનાંક તો કેવો આવશે? ધન આવશે. બધી જગ્યાએ અલગ અલગ આવશે. જેમ કે હાઇપોહેલસમાં +1, હેલસમાં +3, હેલિકમાં +5 અને પરહેલિકમાં +7. +7 સુધી હોઈ શકે. દાખલા તરીકે HClO4 છે, HClO4 એમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક ગણું છું. આમ લખવાનું, હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 1 સંખ્યા બહાર લખવાની, કૌંસમાં લખવાનો H નો ઓક્સિડેશન આંક. કેટલા ક્લોરીન છે? 1. જેટલા તત્વ એટલા x ધારવાના. તો એક તત્વ છે માટે x ધારવાનું. 2 તત્વ હોય તો 2x, 3 હોય તો 3x અને 4 હોય તો 4x. વધતા ઓક્સિજન કેટલા છે? 4 કૌંસમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક. ઉપર વીજભાર નથી. વીજભાર કેમ ખબર પડે? ઉપર ધન કે ઋણ નિશાની દેખાય એ વીજભાર. અહીંયા ધન કે ઋણ નિશાની છે નહીં, તો =0. હવે જો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક જ્યારે મૂકવાનો થાય ત્યારે ધાત્વીય હાઇડ્રાઇડ છે કે નહીં એ પૂછી લેવાનું. જો ધાત્વીય હાઇડ્રાઇડ હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1. પણ ધાત્વીય હાઇડ્રાઇડ નથી. ઘણા કહેશે કેમ ખબર પડે? જેમાં ધાતુ અને હાઇડ્રોજન 2 જ તત્વ હોય, ત્રીજું કોઈ તત્વ જ ન હોય. ધાતુ અને હાઇડ્રોજન, ત્યારે હાઇડ્રોજન ધાતુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક ઋણ હોય. પણ અહીંયા હાઇડ્રોજન ધાતુ સાથે જોડાયેલો નથી માટે હાઇડ્રોજનનો હંમેશા +1. પ્લસ ક્લોરીન માટે આપણે x ધારેલું છે. દરેક માટે x ધારવાનું. એવું નહીં કે હેલોજન હોય તો જ x. હેલોજનનો સામાન્ય સિમ્બોલ પણ x જ છે. 4 ઓક્સિજન આવે ત્યારે એને 3 પ્રશ્ન પૂછવાના. જેમ હાઇડ્રોજનને 1 પ્રશ્ન પૂછો છો કે આર યુ કમિંગ ફ્રોમ મેટાલિક હાઇડ્રાઇડ, તો શું ધાત્વીય હાઇડ્રાઇડમાંથી આવે છે? એમ કે હા, તો હાઇડ્રોજનનો -1 મૂકવો પડે. બાકી હાઇડ્રોજનનો રૂટીન મુજબ +1 જ હોય. ઓક્સિજનને 3 પ્રશ્ન પૂછવાના. આર યુ પેરોક્સાઇડ, સુપરઓક્સાઇડ ઓર ઓક્સીફ્લોરાઇડ? ઓક્સીફ્લોરાઇડ નથી, પેરોક્સાઇડ નથી અને સુપરઓક્સાઇડ નથી. તો ઓક્સિજનનો પણ રૂટીન મુજબ -2 = 0. આ બંનેનો ગુણાકાર થશે +1 + x -8 = 0, x +7. એટલે આ રીતે હેલોજનનો ઓક્સિડેશનાંક +7 આવે છે. હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ અને પરહેલિક એસિડ, આ બધા જે આપણે ચર્ચા કરેલી છે એ બધા હેલોજનના ઓક્સો એસિડ છે.
ફરીથી ખબર કેમ પડે? હેલોજનના એસિડ તમને ખ્યાલ છે HF, HCl, HBr, HI, એમાં વધારાનો ઓક્સિજન આવેલો હોય તો હેલોજનના ઓક્સો એસિડ. બીજો મુદ્દો છે હેલોજનના ઓક્સાઇડ. સિમ્પલ, જેમાં હેલોજન અને ઓક્સિજન આ બે જ તત્વ આવેલા હોય તેને હેલોજનના ઓક્સાઇડ કહેવાય. તો હેલોજનના ઓક્સાઇડની અહીંયા ચર્ચા કરું છું. હેલોજનના ઓક્સાઇડ, હેલોજનના ઓક્સો એસિડ અને હવે હેલોજનના ઓક્સાઇડ. હેલોજનના ઓક્સાઇડમાં સિમ્પલ આવા ઓક્સાઇડ છે, દાખલા તરીકે Cl2O, Cl2O3, Cl2O5 and Cl2O7. સામાન્ય ઓક્સાઇડ મેં લખેલા છે, ક્લોરીનના ઓક્સાઇડ લખેલા છે, જેમાં હેલોજન અને ઓક્સિજન આ બે જ તત્વ આવેલા હોય તેને હેલોજનના ઓક્સાઇડ કહેવાય. ને હેલોજનના ઓક્સાઇડમાં હેલોજનનો ઓક્સિડેશનાંક આ બધી જગ્યાએ ધન આવશે, ઋણ નહીં. બે જગ્યાએ ધન આવે. હેલોજનના ઓક્સો એસિડમાં હેલોજનનો ઓક્સિડેશનાંક ધન અને હેલોજનના ઓક્સાઇડમાં પણ હેલોજનનો ઓક્સિડેશનાંક ધન. ધન એટલે કેટલો એ નક્કી કરવો પડે. અહીંયા થશે +1, અહીંયા થશે +3, અહીંયા થશે +5, અહીંયા થશે +7. 1 3 5 7. સેમ વે 1 3 5 7. હાઇપોહેલસ, હેલસ, હેલિક અને પરહેલિકમાં જેમ 1 3 5 7 હતો તે જ રીતે અહીંયા પણ 1 3 5 7 છે. જો આમાંથી કોઈ પણ એકમાં ઓક્સિડેશનાંક ગણવો હોય તો તમે ગણી શકો છો. ટુ ઇઝી. દાખલા તરીકે Cl2O3 માં ગણવો છે આપણે, Cl2O3 માં ગણવો છે. કેટલો આવશે હેલોજનનો? +3. કઈ રીતે ગણવો? તો જેનો ઓક્સિડેશનાંક ગણવો હોય તેના માટે શું ધારવાનું? x. કેટલા x ધારવાના? જેટલી સંખ્યા 2x +3 ઓક્સિજન, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ઉપર કંઈ વીજભાર નથી, 0. 2x +3 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2. કારણ કે ઓક્સિજનને પ્રશ્ન પૂછો, પેરોક્સાઇડ ના પાડે છે, સુપર ઓક્સાઇડ ના પાડે છે, ઓક્સીફ્લોરાઇડ ના પાડે છે. ઓક્સીફ્લોરાઇડ તો ધન હોય અને આ ઓક્સાઇડ છે ને ફ્લોરિન સિવાયના ઓક્સાઇડને લાગુ પડે. ફ્લોરિનના ઓક્સાઇડ આવેલા હોય તો આના પહેલાં આગળ અપવાદ રૂપકતાનો જે નિયમ હતો ઓક્સિજન માટે એ નિયમ લાગુ પડે. બરાબર? કારણ કે ફ્લોરિનનો ઓક્સિડેશનાંક ક્યારેય ધન હોતો નથી. ફ્લોરિનનો ઓક્સિડેશનાંક હંમેશા -1. એટલે આ નિયમ, ઓક્સાઇડ વાળો નિયમ ફ્લોરિન સિવાયના તત્વને લાગુ પડે છે. F સિવાય. અહીંયા મારી પાસે જગ્યાનો થોડો અભાવ વર્તાય છે એટલે હું શોર્ટમાં લખું છું. અહીંયા માત્ર O નો એવું લખેલું છે, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક, કારણ કે પૂર્ણ વાક્ય ત્યાં સમાય એટલી જગ્યા નથી એટલે થોડી દિલગીરી વ્યક્ત કરું છું. =0, 2x +6, x +3. તો આમ ફરીથી નિયમ, છઠ્ઠો નિયમ છે, હેલોજનના સંયોજનોમાં હેલોજનનો ઓક્સિડેશનાંક -1 લેવામાં આવે છે, પણ 100% સાચું નથી. અપવાદ રૂપકતા ત્યાં પણ છે. જેમ કે હેલોજનના ઓક્સાઇડ હોય તો હેલોજનનો ઓક્સિડેશનાંક ધન થશે. હેલોજનના ઓક્સો એસિડ હોય તો પણ હેલોજનનો ઓક્સિડેશનાંક ધન થશે. કેટલો થશે એ તો જેવું સંયોજન એ પ્રમાણે નક્કી થાય, પણ ધન હોય એ સ્વાભાવિકપણે કહી શકાય. નેક્સ્ટ ટુ લાસ્ટ વન, છેલ્લો નિયમ, છેલ્લો રૂલ આપું છું. 7મો નિયમ, સહસંયોજક સંયોજનોમાં સંયોજનોમાં વધુ વિદ્યુત ઋણીય તત્વનો
વધુ વિદ્યુત ઋણીય તત્વનો ઓક્સિડેશન આંક, ઓ બાંધી દઉં છું, ઓક્સિડેશન આંક ઋણ લેવામાં આવે છે, ઋણ લેવામાં આવે છે. સહસંયોજક સંયોજનો એવા સંયોજનો કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય તે સહસંયોજક સંયોજન છે. એમાં વધુ વિદ્યુત ઋણીય તત્વનો ઓક્સિડેશનાંક ઋણ લેવામાં આવે છે. વધુ વિદ્યુત ઋણીય તત્વ એટલે જમણી બાજુનું તત્વ. વધુ વિદ્યુત ઋણીય તત્વ, અહીંયા લખું છું જમણી બાજુનું તત્વ, જમણી બાજુનું તત્વ. દાખલા તરીકે CH4 અને CCl4, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે. કાર્બન અને ક્લોરીન વચ્ચે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે. બંને વચ્ચે કાર્બન હાઇડ્રોજન, કાર્બન ક્લોરીન. સમજો એકદમ સરળ છે. કાર્બન, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 4. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. કાર્બન અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, પણ ભાગીદારીના ઇલેક્ટ્રોન બરોબર વચ્ચે ન ગોઠવાતા, સેજ અમસ્તા કાર્બન તરફ ઝૂકેલા હોય, સેજ અમસ્તા. હા, તો જો જોઈને હાઇડ્રોજનથી ઇલેક્ટ્રોન મેં દૂર દોરેલા છે, એટલે હાઇડ્રોજને આંશિક રીતે થોડાક ઇલેક્ટ્રોન ગુમાવેલા કહી શકાય, પણ એમાં ધ્રુવીયતા કંઈ છે નહીં CH4માં. તો અહીંયા હાઇડ્રોજને આંશિક રીતે ઇલેક્ટ્રોન થોડોક રિલીઝ કરી દીધો કહેવાય કાર્બન બાજુ. તો આ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1, આ હાઇડ્રોજનનો પણ +1, આ હાઇડ્રોજનનો પણ +1, એક ઇલેક્ટ્રોન રિલીઝ કર્યો કહેવાય. આ હાઇડ્રોજનનો પણ +1, તો ચારેય હાઇડ્રોજનનો +4 થાય. તો સામે કાર્બનનો વધુ વિદ્યુત ઋણીય તત્વ છે, જમણી બાજુનું તત્વ છે. જોજો ને, કાર્બન હાઇડ્રોજનમાં કોણ જમણી બાજુ? તો ઘણા કહેશે હાઇડ્રોજન. નહીં, આમાં નહીં જોવાનું. હંમેશા એવો પ્રશ્ન આવે કે જમણી બાજુનું તત્વ કયું, તો તમારે આવર્ત કોષ્ટકમાં જોવાનું, પિરિયોડિક ટેબલ. કાર્બન હાઇડ્રોજનમાંથી કાર્બન જમણી બાજુનું તત્વ છે, જે દેખાય નથી, જે નથી દેખાતું એ છે. કોણ જમણી બાજુનું તત્વ? કાર્બન. હાઇડ્રોજન આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ ખૂણામાં બેઠું છે. હાઇડ્રોજનની નીચે લિથિયમ, લિથિયમથી પછી જમણી બાજુ જાઓ, હા, બેરેલિયમ, બોરોન, કાર્બન. તો જોવો જોઈએ ને, હાઇડ્રોજન અને કાર્બનમાં કોણ જમણી બાજુનું તત્વ છે? કાર્બન. તો કાર્બનનો ઓક્સિડેશનાંક ઋણ લેવામાં આવે છે. વધુ વિદ્યુત ઋણીય તત્વનો ઓક્સિડેશનાંક મીન્સ જમણી બાજુના તત્વનો ઓક્સિડેશનાંક ઋણ લેવામાં આવે છે. તો કેનો ઓક્સિડેશનાંક ઋણ લેશો? કાર્બનનો. આ ચારેયથી ને +4 થયો છે, તો કાર્બનનો થશે -4. કાર્બનનો થશે -4. સેમ વે અહીંયા ચર્ચા કરીએ. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, 1, 2, 3 and 4. પણ હવે સામે ક્લોરીન છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 7. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. પણ હવે અહીંયા હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન કરતાં કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ હતી, જ્યારે અહીંયા કાર્બન કરતાં તો ક્લોરીનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે. તો આ ઇલેક્ટ્રોન કાર્બનથી દૂર, આના કરતાં વિરુદ્ધ. આમાં કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ, આમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ. તો ક્લોરીન તરફ ઇલેક્ટ્રોન ઝૂકેલા રહેશે. ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 4, 5, 6, 7. જો મેં કાર્બનથી દૂર દોરેલા છે, ક્લોરીનની નજીક દોરેલા છે.
સેકન્ડ ક્લોરીન 1 2 3 4 5 6 7. થર્ડ વન ક્લોરીન 1 2 3 4 5 6 7. ફોર્થ વન ક્લોરીન 1 2 3 4 5 6 7. તો જોવો છે ને બધા ક્લોરીને આ એક એક ઇલેક્ટ્રોન ક્રોસ વાળો ઇલેક્ટ્રોન મેળવેલો છે. -1 -1 -1 -1. 4 ક્લોરીનનો -4. તો સામે કાર્બનનો કેટલો થશે? +4. ફરીથી બે જગ્યાએ કાર્બન છે, પણ અહીં કાર્બન ઇલેક્ટ્રોન આપે, ક્લોરીન તરફ રિલીઝ કરે. અહીં એ જ કાર્બન ઇલેક્ટ્રોન પોતાના તરફ થોડા ગ્રાસ્પ કરે. તો હંમેશા યાદ રાખો, વધુ વિદ્યુત ઋણીય તત્વનો ઓક્સિડેશનાંક ઋણ, જમણી બાજુના તત્વનો ઓક્સિડેશનાંક ઋણ. વિદ્યાર્થી મિત્રો, આટલા 7 નિયમ આપણે યાદ રાખવાના છે. ફરીથી રિપીટ કરું છું, તમારે વારંવાર વિડીયો પ્લે કરીને નિયમને વ્યવસ્થિત મગજમાં બેસાડવાના છે અને યાદ પણ રાખવાના છે. પહેલો નિયમ, તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશનાંક 0. આ તટસ્થ સંયોજન છે, બેનો ઓક્સિડેશનાંક 0. સરવાળો કરી લ્યો. કાર્બનનો -4, 4 હાઇડ્રોજનનો +4, ટોટલ ઓક્સિડેશનાંક 0. પહેલો નિયમનો પાલન થાય જ છે. આ પણ તટસ્થ સંયોજન છે, આખે આખાનો 0. અહીં કાર્બનનો +4, 4 ક્લોરીનનો -4, 4 ક્લોરીન -4, કાર્બન +4, +4 -4 0. પહેલા નિયમનું પાલન થયું. બીજો નિયમ, એક પરમાણુય ધન આયન હોય કે એક પરમાણુય ઋણ આયન હોય તો જેટલો ધન ભાર કે ઋણ ભાર દેખાય એટલો ઓક્સિડેશનાંક. ત્રીજો નિયમ, બહુપરમાણુય ધન આયન હોય કે બહુપરમાણુય ઋણ આયન હોય તો જેટલો વીજભાર દેખાય એ વીજભાર એના કુલ ઓક્સિડેશનાંકનો સરવાળો છે. ચોથો નિયમ, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, ધાત્વિય હાઇડ્રાઇડ આવે તો જ -1. એટલે ધાત્વિય હાઇડ્રાઇડને મગજમાં બેસાડી દેવાના કે આ ધાત્વિય હાઇડ્રાઇડ છે. ધાત્વિય હાઇડ્રાઇડ આવે ને ત્યાં જ -1. બાકી 99% તમારે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 જ મૂકવાનો છે. ઓક્સિજન -2, ઓક્સિજન -2, ઓક્સિજન -2, ઓક્સિજન -2, ઓક્સિજન -2. આમ બોલવાનું છે. ફરીથી કહું છું, ગાંડા થાવ તો કેમિસ્ટ્રી યાદ રહીએ. ક્લાસમાં તો આપણે ગાંડા થાય જ છે, પણ અત્યારે તમે મારાથી દૂર છો. હું તમને રિપીટેશન કરાવી શકતો નથી, આ મારી મજબૂરી છે, પણ તમારે જાતે રિપીટેશન કરવાનું છે. ઓક્સિજન જ્યાં દેખાય ત્યાં -2. 3 બ્રેક મારવાની. પેરોક્સાઇડ -1, સુપર ઓક્સાઇડ -1, ઓક્સીફ્લોરાઇડ ધન. છઠ્ઠો નિયમ, હેલોજનના જે સંયોજનો છે બધા સંયોજનોમાં હેલોજનનો ઓક્સિડેશનાંક -1 જ લેવો, પણ 100% નહીં. બ્રેક ક્યાં મારવાની? કે હેલોજનના ઓક્સો એસિડ હોય તો ધન, કે હેલોજનના ઓક્સાઇડ હોય ફ્લોરિન સિવાય તો ત્યાં પણ ધન લેવો. હેલોજનના ઓક્સો એસિડ કયા છે? તો હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ, પરહેલિક એસિડ. નામ યાદ રાખવાનો થોડો પ્રયત્ન કરીએ, બધા 12થમાં આવશે. હાઇપોહેલસ, હેલસ, હેલિક અને પરહેલિક. હાઇપોક્લોરસ, ક્લોરસ, ક્લોરિક અને પરક્લોરિક. બીજું એ યાદ રાખો કે જેમ ઓક્સિડેશનાંક વધે ને એમ એસિડિક પ્રબળતા વધે. HClO કરતાં HClO2, HClO2 કરતાં HClO3 અને HClO3 કરતાં HClO4 પ્રબળ એસિડ છે. અહીંયા લખો એસિડિક પ્રબળતાનો ક્રમ, તો સિમ્પલ લખી શકાય. HClO કરતાં HClO2 પ્રબળ એસિડ છે, HClO2 કરતાં HClO3 પ્રબળ એસિડ છે અને HClO3 કરતાં HClO4 પ્રબળ એસિડ છે. જેમ ઓક્સિડેશનાંક વધે એક જ તત્વની વાત થાય છે,
તેમ તેની એસિડિક પ્રબળતા વધે છે. હાઇપોક્લોરસ એસિડ કરતાં ક્લોરસ એસિડ પ્રબળ કહેવાય. ક્લોરસ એસિડ કરતાં ક્લોરિક એસિડ પ્રબળ કહેવાય ને ક્લોરિક એસિડ કરતાં પરક્લોરિક એસિડ પ્રબળ કહેવાય. નેક્સ્ટ રૂલ તરફ આવીએ કે સહસંયોજક સંયોજનોમાં જમણી બાજુના તત્વનો વધુ વિદ્યુત ઋણીય તત્વનો ઓક્સિડેશનાંક ઋણ લેવામાં આવે છે. આ 7 નિયમો તમારે યાદ રાખવાના છે. આવતા લેક્ચરમાં આપણે ઓક્સિડેશનાંકની ગણતરીની શરૂઆત કરશું. થોડી શરૂઆત થઈ છે, મગજમાં બેઠું છે કે ઓક્સિડેશનાંકની ગણતરી આમ થઈ શકે, પણ વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.